ચક્રવર્તી સમ્રાટ બન્યા પછી ભગવાન શ્રી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞના અશ્વને છોડવામાં આવ્યો. એ અશ્વને છોડતા ચક્રાંકા નામના જે રાજા હતા એની સાથે પણ યુદ્ધ થયું છે. ચક્રાંકા નગરીના સુબાહુ નામે રાજા, એની સાથે પણ યુદ્ધ થયું. આગળ જતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં બે દિવ્ય બાળક લવ અને કુશે પણ એ અશ્વને રોક્યો. લવ અને કુશ સાથે પણ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી મહારાજ આદિકનું યુદ્ધ થયું. રામના પરાક્રમી અને વીર પુત્રએ હનુમાનજી મહારાજને પણ બંધનમાં લીધા. હનુમાનજી જાણતા હતા કે આ બીજું કોઈ નથી પણ રામના જ સ્વયં રામના જ પુત્રો છે. હૃદયમાં આનંદ થયો. દેવપુરના ઘોડાને દેવપુરના શિવ ભક્ત રાજા વીરમણીએ બાંધ્યો. એની સાથે પણ મહાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં પણ હનુમાનજીના પ્રહારથી ભગવાન શિવજીના રથને તોડ્યો છે. શસ્ત્રો નિષ્ફળ બન્યા અને હનુમાનજી મહારાજ શિવ સ્વયં હતા અને કામનાથી યુદ્ધ સંપન્ન કર્યું.